તો આપણે ભગવાનને એ રીતે ચોખા ચડાવવાનો મિનિંગ શું છે કે અમે અમારા શરીરને પણ એવું અક્ષત રાખીશું કે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશું. ભગવાને આપણને જન્મ્યા ત્યારથી તો બીમારીઓ નથી જ આપી. આપણા શરીરમાં બધી બીમારીઓ આપણે જમી થતો નથી, પૌષ્ટિક નથી હોતું. આપણે જંક ફૂડમાં કે તળેલું, મરચાંવાળું, મરી મસાલાવાળું ખાવાનું આપણી જીભને બહુ ગમે છે, બરાબર. એના લીધે આપણું શરીર, આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઓલરેડી બગડતી જાય છે. એના ઉપર આપણે ધ્યાન આપતા નથી. બીજું, આપણે અહીંયા વિદેશમાં આવ્યા પછી આપણી લાઈફસ્ટાઈલ એટલી ખરાબ થઈ ગઈ છે. કોઈકની નાઇટ શિફ્ટ છે, કોઈકની જે શિફ્ટ વર્ક કરે છે એમનું તો જમવાનું, ઊંઘવાનું બધું રમણચક્કર જ હોય છે. એના લીધે બી બોડી ઇફેક્ટ કરે છે. બીજું છે કે આપણે અહીંયા આવીને એવું વિચારીએ છીએ કે હવે ઊંઘવાનું મન ફાવે છે. રજા શનિ રવિ છે, આમ ભલે રોજ તમે 4 વાગે ઉઠતા હોય, પણ શનિ રવિ એટલે આજ તો રજા છે, શાંતિથી 9-10 વાગે ઊંઘે. એના લીધે શું થાય, તમારી બોડી સાયકલ જે હોય ને એ ડિસ્ટર્બ થઈ જાય. 4-5 દિવસ તમે સળંગ વહેલા ઉઠ્યા છો અને પછી 2 દિવસ તમે મોડા ઉઠો એટલે તમે જોજો કે સેટરડે સન્ડે તમને બેચેની જ લાગશે. બોડીમાં એટલી એનર્જી નહીં લાગે જેટલી તમને મંડે થી ફ્રાઈડેમાં લાગતી હશે. કેમ? કારણ કે તમે જે બોડી સાયકલને ડિસ્ટર્બ કરી દીધું એના લીધે તમને કોઈ એનર્જી કામ કરવાનું મન નહીં થાય. તો એ બધી વસ્તુ કેમ થાય છે કે આપણે જાતે જ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. ગુરુદેવે એવું કીધું છે કે તમે એમ જે 16 સત્સંકલ્પ લખ્યા છે ગુરુદેવે, એટલું બી આપણે આપણા જીવનમાં ફોલો કરીએ ને તો પણ આપણે ઇનફ છે. એમાં એમણે પહેલું એ જ કીધું છે કે અમે શરીરને ભગવાનનું મંદિર સમજીને અમારા આરોગ્યનું ને સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશું, બરાબર. આપણે કેમ બધાની અંદર ભગવાન વસેલા છે, તો ભગવાન ચોખ્ખી જગ્યામાં જ વસે ને. આપણું શરીર રોગી, નિકૃષ્ટ ને એવું ગંદુ હશે કે ભગવાન બી એમ કે હવે અહીંયા રહેવાની જરૂર નથી અને પછી છોડીને જતા રહે છે. એટલે જ માણસ બીમાર પડે ને એટલે એનું મૃત્યુ થઈ જાય છે. ત્યારે આપણી અંદરથી આપણી પ્રાણ શક્તિ પણ એટલી નષ્ટ થઈ ગઈ હોય છે ને કે એને જીવવાની કોઈ આશા રહેતી નથી. તો આપણે આપણા શરીરને અત્યારે હવે છેલ્લા મોદીજી આવ્યા પછી તેમણે યોગ ડે ચાલુ કરીને, ઇન્ટરનેશનલ યોગ ડે ચાલુ કરીને આપણને બધાને સ્વસ્થ આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટેને એક આસન આપેલું છે. જેવી રીતે સૂર્ય નમસ્કાર છે. એવું કહે છે સૂર્ય નમસ્કાર રેગ્યુલર 5 કરો ને તો બી તમારી બોડીમાં કોઈ રોગ આવતા નથી. કેમ? કારણ કે એમાં બધા પ્રકારના સ્ટ્રેચિંગ આવી જાય છે, તમારી બોડીને ઇનફ વર્કઆઉટ મળી રહે છે. તો પ્રજ્ઞા યોગમાં બી એ રીતે જ એક સૂર્ય નમસ્કાર જેવું સાયકલ છે. એમાં 15 થી 16 આસનો છે. એ કરો ને તમે રેગ્યુલર તો તમારી બોડીને બધા પ્રકારનું સ્ટ્રેચિંગ મળી જાય છે. તો એ વસ્તુ શીખવાડવાની છે. બીજું છે કે એમાં પ્રાણાયામ વિશે પણ કહેવામાં આવે છે. એમાં અલગ અલગ પ્રાણાયામ છે. અનુલોમ વિલોમ છે, નાડી શોધન પ્રાણાયામ છે, ભસ્ત્રિકા પ્રાણાયામ છે. તો એ બધી વસ્તુ વિશે તમને કે એકદમ બેઝિક નોલેજ આપવામાં આવશે કે જેનાથી તમે તમારા જીવનને રેગ્યુલર બેઝિસ પર થોડાક હેલ્ધી બનાવી શકીએ, બરાબર. બાળકો માટે તો અમે બાલ સંસ્કાર શાળામાં એ રીતે બધા યોગાસન પ્રાણાયામ શીખવાડીએ જ છીએ, પણ મોટાઓ આપણે એ વસ્તુ કરતા નથી. આપણે બધા એવું સમજીએ કે એક્સરસાઇઝ કરીએ એટલે સ્ટ્રોંગ બની જઈએ છીએ, પણ અમુક વસ્તુ કેવી હોય છે કે અત્યારે આપણે જોઈએ છીએ કે જીમમાં જઈને લોકોને એટેક આવે છે ને મરી જાય છે. બહુ જ એકદમ યંગ પીપલ બી આમ જોતા જોતા જ જતા રહે છે. કેમ? કારણ કે એ લોકોને એવું છે કે બહુ સ્ટ્રોંગ બની જઈએ એટલે આપણે બધી રીતે હેલ્ધી થઈ જઈએ, પણ હેલ્ધી દેખાતા માણસ પણ અંદરથી બહુ જ વીક હોય છે. તો એ વસ્તુ ક્યારે તમે અંદરથી પણ સ્ટ્રોંગ બનો, જ્યારે તમારી અંદર પ્રાણાયામ, મેડિટેશન જ્યારે સ્ટ્રોંગ બનશે ને ત્યારે તમે અંદરથી પણ સ્ટ્રોંગ બની શકો છો. તો એ પબ્લિક ઇવેન્ટ છે નેક્સ્ટ સેટરડે. જેને બી ઈચ્છા હોય બધા મોસ્ટ વેલકમ છે. તમને લોકોને કંઈક નવું જાણવા મળશે. ગુરુદેવે તો મેં જેમ કીધું ગુરુદેવે 3200 પુસ્તકો લખી છે. એમાં દરેક સબ્જેક્ટના આવરી લીધો છે. એમાં રીતે સ્વાસ્થ્ય ઉપર પણ એમણે ઘણી બધી બુક્સ લખી છે. એમાં એમણે માંસાહારને પણ વર્જ્ય ગણ્યું છે, બરાબર. માણસનું શરીર ભગવાને એવું બનાવ્યું છે કે નોનવેજ ખાવા માટે ટેવાયેલું નથી. અને એટલે જ આપણે જોઈએ ને અહીંયા આગળ તો જે રીતે મારું પાસ્ટમાં જે હું જોબ કરતી હતી એ જોબ એટલી હતી કે એમાં મને ખબર છે કે લોકો એટલી બધી બીમારીઓથી ગ્રસ્ત હોય છે કે અમુક નામ તો આપણે પણ નથી સાંભળ્યા. અને એ બધું કેવી રીતે આવે છે કે આ રીતે નોનવેજ ખાવાથી પ્રાણીઓની જે અંદર રહેલી વસ્તુઓ જે છે ને આપણું બોડી ડાયજેસ્ટ નથી કરતું, આપણને એ બધી બીમારીઓ ધીરે ધીરે થવા માંડે છે. અત્યારે હમણાં રિસેન્ટલી બર્ડ ફ્લૂ ચાલુ થઈ ગયો છે. તો ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે અત્યારે એગ્સ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે કે અમુક એગ્સને બંધ કરી દીધા, બરાબર. તો અત્યારે આપણા ઘણા બધા વેજીટેરિયન એવું માને છે કે એગ્સ પણ વેજીટેરિયન જ ગણાઈને ખાવું જોઈએ, પણ એવું છે જ નહીં. ગુરુદેવ એવું કહેતા હતા કે આપણને પ્રોટીન માટે ભગવાને વેજીટેરિયનમાં એટલી બધી વસ્તુઓ પ્લાન્ટ્સ બેઝ છે કે તમે આ બધી નોનવેજ ખાવાથી જે પ્રોટીન મળે છે એનાથી વધારે તમને એમાંથી મળશે. જેમ કે રાજમા છે, રાજમામાં સૌથી વધારે પ્રોટીન મળે છે. એ પ્રોટીન તમને બીજા કઈ નોનવેજમાંથી મળવાનું નથી. તો એ રીતે એક બુકમાં બી એટલું બધું સારું લખ્યું છે કે તમને એક ટાઈમ એવું થઈ જશે કે હવે નોનવેજ કંઈ ખાવું જોઈએ નહીં. અને કોઈને દુઃખ આપીને આપણે જે ખોરાક ખાઈએ ને એની ભાવના જે વખતની હોય ને આપણી અંદર આવે, બરાબર. આપણે એવું કહીએ ને જેવું અન્ન તેવા ઓળખાણ, બરાબર. તમે જેવા જેના મનનું જેણે રાંધ્યું હશે ને જેવા મનથી તેવું મન તમારું પણ
થઈ જાય એટલે બહારનું ખાવાની પણ ના પાડે છે કેમ